દાખલા નંબર 10 7.1 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો દાખલા નંબર 10 તમારી સ્ક્રીન ઉપર હાજર છે। જો મસ્ત દાખલો છે। તમને શું કીધું છે કે આ એક્સ વાય જે બિંદુ છે ને આ બંનેની વચ્ચે આવેલું છે। ઓકે ચલો આ બિંદુ છે અહીંયા 3,6 આ બિંદુ છે અહીંયા -3,4 આ બંનેની વચ્ચે આવેલું છે x, y। સપોઝ કે એ બી સી છે એ બી નું જેટલું અંતર છે એટલું જ બીસી નું અંતર છે એવું તમને કહી દીધું છે। ઓકે બંનેમાં આપણે અંતર સૂત્ર લગાડશું। અંતર સૂત્ર આપણી પાસે શું છે? ખાવા પીવાનું એક જ છે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। ઓકે મેક્સિમમ શેર કરી દેજો। ચલો તમારા દરેક સ્ટુડન્ટ સુધી પહોંચાડી દો જો મજા આવતી હોય તો। ઓકે ચલો એવી માટે આપણે અંતર સૂત્ર x1 - x2 વત્તા y1 - y2। ઓકે સેમ પ્રોસેસ x1 - x2 y1 - y2। ઓકે બંને બાજુથી વર્ગમૂળ ઉડાડી દો। અહીંયા તમારે લગાડવાનું થાય પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા આવશે અને છેલ્લા પદનો વર્ગ ઈ સૂત્ર તમારે લગાડવાનું થાય। કયું સૂત્ર લગાડવાનું થાય કે પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા છેલ્લા પદનો વર્ગ। પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા આવશે અને છેલ્લા પદનો વર્ગ। એ સૂત્ર અહીંયા લગાડવાનું થાય। જો પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર 2 તેરી 6x કમ્પલસરી વત્તા છેલ્લા પદનો વર્ગ। સેમ પ્રોસેસ અહીંયા પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા છેલ્લા પદનો વર્ગ। હો ચલો આ જે ઓછે ઓછે વત્તા થઈ જશે। શું થઈ જશે? ઓછે ઓછે વત્તા। પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની વચ્ચે કઈ નિશાની છે? ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે વત્તાની નિશાની છે। ત્રણેયનો ગુણાકાર 2 તેરી 6x કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ। 3 નો વર્ગ કેટલો થશે? 9। ચલો ફરીવાર પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર 2 ચોક 8y કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ। ઓકે ચલો x વર્ગ સાથે x વર્ગ વયા જશે, આ y વર્ગ સાથે y વર્ગ વયા જશે, આ 9 સાથે આ 9 વયા જશે। ઓકે બીજું કઈ જતું નથી। શું વધ્યું? શું વધ્યું? તો કે અહીંયા વધ્યું -6x, અહીંયા વધ્યું 36, અહીંયા વધ્યું -12y, અહીંયા વધ્યું 6x, અહીંયા વધ્યું -8y, અહીંયા વધ્યું વત્તા 100। ડન છે? મજા આવશે? કોઈ પ્રોબ્લેમ છે? હવે અહીંયા ટ્રાય કરું છું જેથી કરીને એક પેજમાં સમાઈ જાય। અહીંયા છે 6x, આ -6x આ બાજુ જશે વત્તા 6x થઈ જશે। અહીંયા છે -8y, -12y આ બાજુ જશે એટલે વત્તા 12y। ઓકે અહીંયા છે 36 આ બાજુ 36 વત્તા 16 આ બાજુ જશે તો -16 થઈ જશે। ચલો ફરીવાર સમજજો। આ 6x એઝ ઇટ ઇઝ ત્યાં જ પડ્યા છે, આ -6x ઓલી બાજુ ગયા તો વત્તા થઈ ગયા, આ -8y ત્યાં જ પડ્યા છે, આ -12y પેલી બાજુ ગયા એટલે વત્તા 12y થઈ ગયા, આ 36 આ બાજુ જ પડ્યા છે, આ વત્તા 16 આ બાજુ લેવા એટલે -16। 36 માંથી 16 જઈ જાય તો 20, 6x કેટલા થાય? 12x, 12 - 8 એટલે 4y। ઓકે ચાલ હવે હું આવું કરું 20 આમ નામ, આમાંથી હું 4 કોમન કાઢી લઉં। ઓકે આમાંથી હું શું કોમન કાઢી લઉં? 4, 4 તેરી 12 થાય। જો 4 તેરી 12, 4 તમે કોમન કાઢી લીધા એટલે શું વધ્યું? ખાલી y। અહીંયાથી કટ કરું 4 × 5 = 20 થાય ને? 4 × 5 = 20 શું આવ્યું? 5 = 3x + y ને આ વત્તા 5 આ બાજુ જશે તો 3x + y - 5 = 0।
આ તમારો જવાબ છે. આ તમને સમીકરણ મળી ગયું. ડન થાય છે. ઈઝી. જોઈ લ્યો, મસ્ત એકવાર જોઈ લ્યો. જરૂર પડે આ દાખલો બીજી વાર જોજો. કોઈ જ હાર્ડ છે નહીં. 1-2 વાર પ્રેક્ટિસ કરવાની ખાલી જરૂર છે. ઓકે, યુટ્યુબમાં તમે બીજી વાર પણ વિડીયો જોઈ શકો છો. એટલે બીજી વાર સમજાવતા કરતા તમારે શું કરવાનું છે, બીજી વાર વિડીયો જોઈ લેવાનો. એટલે ઈઝી રહેશે. ડન. મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી કરીને સૌ ભણે સૌ આગળ વધે. ઓકે, અહીંયા આપણે 7.1 કમ્પ્લીટ થાય છે. મળીએ છીએ 7.2 સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.